8મી સદીની હવા માનસો. આ હવા સ્ટેપની તીખી ધૂળ, ઘોડાની પસીનાની તીવ્ર ગંધ અને આવનારી હિંસાની ધાતુ જેવી સુગંધથી ભરેલી છે. ઘોડાની પસીનાની તીવ્ર ગંધ અને આવનારી હિંસાની ધાતુ જેવી સુગંધ. ઇતિહાસની પુસ્તકો આપણને એક સ્પષ્ટ રીતે વહેંચાયેલા વિશ્વ વિશે કહે છે. પશ્ચિમમાં ખ્રિસ્તી સામ્રાજ્ય બિઝેન્ટિયમની સંપૂર્ણ સત્તાવાન શક્તિ, દક્ષિણમાં વાદળની ઝડપે વિસ્તરતા ઇસ્લામિક ખલીફતો, પણ મધ્યયુગીન વિશ્વના કેન્દ્ર સ્થાને મહાન સિલ્ક રોડ પર ઉભેલા ત્રીજી મહાશક્તિ હતી. એ લોકો હતા ખજાર, અર્ધયાયાવર તુર્કી યુદ્ધવીરોની સંઘ, જેમણે અદ્ભુત સંપત્તિ અને સંપૂર્ણ સહિષ્ણુતાવાળું સામ્રાજ્ય ઊભું કર્યું. પણ તેઓ તેમની ભયાનક ઘોડેસવાર સેના માટે યાદ નથી રાખાતા કે તેમના વિશાળ વ્યાપારી જહાજો માટે પણ નહીં. તેઓ યાદ રાખવામાં આવે છે એક એવા નિર્ણય માટે જેણે મધ્યયુગીન ધર્મની ગુરુત્વાકર્ષણને પડકાર્યો હતો. તેઓ યાદ રાખવામાં આવે છે એક એવા નિર્ણય માટે જેણે મધ્યયુગીન ધર્મની ગુરુત્વાકર્ષણને પડકાર્યો હતો. જગત જ્યાં ખ્રિસ્ત અને મોહમ્મદ માટે લડાઈ ચાલી રહી હતી, ત્યાં સ્ટેપ્સના ખાગાને મોશીને પસંદ કર્યા. આ છે ખજાર ખાગાનેટની કહાની, સ્ટેપ્સનું ભૂલાઈ ગયેલું યહૂદી સામ્રાજ્ય. ખજારોને સમજવા માટે પહેલા તમારે કોકેસસ પર્વતોની તપતી ગરમી અને વોલ્ગા બેસિનની કડક નિર્દય શિયાળાની ઠંડી અનુભવવી પડશે. આ માત્ર ખાલી જમીન નહોતી, આ તો અંતિમ ભૂરાજકીય સંકોચ બિંદુ હતું. 7મી સદીના અંત સુધીમાં ખજારોએ પેક્સ ખજારિકા એટલે કે ખજાર શાંતિ સ્થાપી હતી અને સિલ્ક રોડના મહત્વપૂર્ણ ઉત્તર માર્ગોને સુરક્ષિત કર્યા હતા. સિલ્ક રોડના મહત્વપૂર્ણ ઉત્તર માર્ગોને સુરક્ષિત કરવામાં આવ્યા હતા. મસાલા અને રેશમનું વેપાર થતું હતું. સિક્કા ખણખણપાતા. તેઓ એક અપ્રતિમ સૈન્ય મશીન હતા. જ્યારે નવી રચાયેલ અરબ ખલીફતો ઉત્તર તરફ ધસી આવી, કોકેસસ અને પૂર્વ યુરોપમાં પ્રવેશ કરવાની મનોકામના સાથે, ત્યારે ખજારો જ હતા જેમણે તેમને સીધા સામનો કર્યો. અરબ ખજાર યુદ્ધો અત્યંત ક્રૂર, 1 સદી સુધી ચાલેલા સંઘર્ષો હતા જે પહાડોના દર્રાઓની ધૂળમે લડાયા હતા. ખજારો ઉત્તરનું અભેદ્ય ઢાલ બનીને ઊભા રહ્યા અને તેમણે ઇસ્લામિક આગેકૂચને પૂર્વ યુરોપમાં પ્રવેશતા નિશ્ચિત રીતે અટકાવી દીધી. બીઝેન્ટિયમ, જે સાથીઓ માટે તરસતું હતું, તેને આ વિશાળ શક્તિને ઓળખી હતી. આ સંબંધ માત્ર સંધિઓથી જ નહીં પણ લોહીથી પણ મજબૂત થયો હતો. સમ્રાટ કોન્સ્ટન્ટાઇન પાંચમો એક ખજાર રાજકુમારી તિઝાક સાથે લગ્ન કર્યા. તેમનો પુત્ર સમ્રાટ લિયો ચોથો સીઝર્સના સિંહાસન પર બેસ્યો અને ઇતિહાસમાં હંમેશા લિયો ધ ખજાર તરીકે ઓળખાયો. પણ આ રાજવી નજીકતાની છતાં ખજારો જાણતા હતા કે તેઓ ચારે બાજુથી શિખરના શિકારીઓથી ઘેરાયેલા છે. કોઈપણ મહાશક્તિ સાથે ખૂબ નજીકથી જોડાવું એ પોતાનો વિનાશ આમંત્રણ આપવું હતું. 9મ સદી સુધીમાં ઇટેલ ખાગાનેટની વિશાળ રાજધાની ઇન્દ્રિયોને ઝંખાવનારી હતી. હવા પર્શિયન કેસર, બાલ્ટિક એમ્બર અને શેકાતા માંસની સુગંધથી ઘેરી હતી. આ એવી શહેર હતું જ્યાં ખ્રિસ્તીઓ, મુસલમાનો, યહૂદીઓ અને પેગન ટેંગ્રિસ્તો ખભે ખભા મિલાવી વેપાર કરતા. ખજારો એક સર્વોચ્ચ અદાલત ચલાવતા જેમાં 7 ન્યાયાધીશો હતા. એકેશ્વરવાદી ધર્મો માટે 2 અને પેગનો માટે 1. આ સહિષ્ણુતાનું પ્રશાસકીય અજાયબ હતું, પણ રાજકીય દબાણ વધતું જ જતું હતું. બંને બીઝેન્ટાઇન બેસિલિયુસ અને અબ્બાસીદ ખલીફાએ દૂત મોકલ્યા. ખજારોને તેમના વંશ પરંપરાગત શમેનિઝમ છોડીને ધર્માંતરણ કરવા માટે દબાણ કર્યું. આ એક કાસુસ બેલી હતું, એટલે કે એવું કૃત્ય કે ઘટના જે યુદ્ધને ઉકેલે છે અથવા તેનું ન્યાયીકરણ તરીકે વપરાય છે. ખ્રિસ્તી ધર્મ પસંદ કરવો એટલે કોન્સ્ટેન્ટિનોપલની સત્તાને સ્વીકારવી. ઇસ્લામ પસંદ કરવો એટલે બગદાદના ખલીફા આગળ માથું ઝુકાવવું. ખજાર પત્ર વ્યવહારમાં જણાયેલ દંતકથાત્મક વર્ણન એક મહાન ચર્ચા વિશે કહે છે. રાજા બુલાને 3 ધર્મોના વિદ્વાનોને બોલાવ્યા. તેમના તર્કો સાંભળ્યા પછી બુલાને નોંધ્યું કે ખ્રિસ્તી અને મુસ્લિમ બંનેએ હિબ્રુ બાઇબલને પોતાના વિશ્વાસની આધારશિલા તરીકે સ્વીકારી છે. મેદાનની તલવાર જેટલી તીક્ષ્ણ બુદ્ધિ સાથે બુલાને યહૂદી ધર્મ પસંદ કર્યો. આ શાસક વર્ગ માટે ઊંડું આધ્યાત્મિક જાગરણ હતું, પણ સાથે સાથે વાસ્તવિક રાજનીતિનું શિલ્પ પણ હતું. યહૂદી ધર્મ અપનાવીને ખાગાનેટે વિચારધારાત્મક સ્વતંત્રતા જાહેર કરી. તેઓ એક તટસ્થ આશ્રયસ્થાન બની ગયા, ન તો સમ્રાટને નમ્યા ન તો ખલીફાને, અને વૈશ્વિક વેપાર પર પોતાનો લાભદાયી કબજો જાળવી રાખ્યો. પણ સામ્રાજ્યો પણ નાશવંત હોય છે. 10મી સદીના અંત સુધીમાં વેપાર માર્ગો ઇટેલને અવગણવા લાગ્યા. એક નવો સર્વોચ્ચ શિકારી ઊભો થયો, કિયેવન રૂસ. યુદ્ધ પ્રમુખ સ્વિયાતોસ્લાવ પ્રથમના નેતૃત્વમાં રૂસ અત્યંત ક્રૂર હતા. તેઓ વોલ્ગા વેપાર પર પોતાનો કાબુ સ્થાપિત કરવા માંગતા હતા. સન 965માં સ્વિયાતોસ્લાવના જહાજો નદીમાં ઉતરી આવ્યા. સન 965માં સ્વિયાતોસ્લાવના જહાજો નદીમાં ઉતરી આવ્યા. ખજાર સૈન્ય આંતરિક ઝઘડા અને બદલાતા ગઠબંધોના કારણે કમજોર બન્યું હતું અને તૂટી પડ્યું. ઇટેલને લૂંટવામાં આવ્યું. એટલું બળી ગયું કે તેની રાખ કાસ્પિયન સમુદ્રના વધતા પાણીમાં વિલીન થઈ ગઈ. વિનાશ સંપૂર્ણ હતો. ઇટેલ કાસ્પિયન સમુદ્રમાં વિલીન થઈ ગયું. બચેલા લોકો વિખેરાઈ ગયા અને સાંસ્કૃતિક ગૂંચવણમાં ઓગળી ગયા.
તેઓએ પાછળ ઊંચા પિરામિડ્સ કે માર્બલના કોલિસિયમ્સ છોડ્યા નહોતા. તેમનો સ્મારક તો ઇતિહાસના સ્વરૂપમાં જ હતું. 300 વર્ષ સુધી ખજારો દુનિયાના સ્વામી હતા. ભૂલાઈ ગયેલ ઢાલ, અદૃશ્ય આશ્રયસ્થાન અને સ્ટેપ્સનું યહૂદી સામ્રાજ્ય.